રાજસ્થાનમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। બુંદી શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર જાણે કે પૂરના દ્રશ્યો સર્જાયા છે, જ્યાં રસ્તા પર નદીની જેમ પાણીનો આ ધસમસતો પ્રવાહ જુઓ। પાણીના પ્રવાહમાં રમકડાની જેમ ટુ વ્હીલર તણાઈ રહ્યા છે અને વરસાદી પાણી વાહનને લઈને જાણે કે તણાઈને અહીંથી ખેંચી રહ્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને કારણે પરિવહન સેવા ઠપ થઈ। પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે વાહનો તણાઈ રહ્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। રસ્તો પાણીમાં ગરકાવ છે અને અહીંથી ચાલવું અત્યંત કપરું બની ચૂક્યું છે। પાણીનો તેજ પ્રવાહ એ રસ્તા વચાડેથી પસાર થતો વરસાદી પાણીનો પ્રવાહ છે અને દુકાનો પર કામ કરી રહ્યા લોકો મજબૂર છે। આ પાણીના પ્રવાહને કારણે અહીંથી પસાર થવું અત્યંત કપરું છે અને વાહનોની અવરજવર પણ મુશ્કેલ બની છે। પણ ટુ વ્હીલર ચાલકોની હાલત સૌથી વધારે ખરાબ છે, કારણ કે અનેક એવા ટુ વ્હીલર કે જે પાણીના તેજ પ્રવાહની અંદર તણાયા હતા અને જે કાર ચાલક છે તે પણ અહીંથી પસાર થવામાં જોખમ ખેડી રહ્યા છે, કારણ કે આટલા મોટા પાણીના આવરા સાથે અહીંથી પસાર થવું અઘરું છે। અને આ ટુ વ્હીલરની હાલત જુઓ, અહીં પાણીનો તેજ પ્રવાહની અંદર ટુ વ્હીલર તણાઈ રહ્યું છે અને આ બજાર વચાડેથી જે પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે તેમાં આ ટુ વ્હીલર જે છે તે પાણીના પ્રવાહની અંદર તણાતું નજરે પડી રહ્યું છે। મતલબ કે પાણીનો જે જોરદાર પ્રવાહ છે તેને લઈને અહીં બજારોની અંદર જાણે કે તેજ પ્રવાહે નદી વહી રહી હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ આજે પણ ભારે વરસાદની વકી છે, આવતીકાલે પણ ભારે વરસાદ પડી શકે છે।